ગુજરાતની સૌથી મોટી અને જૂની સરકારી મેડિકલ કોલેજ બીજી મેડિકલ કોલેજમાં પીજી મેડિકલમાં 2022ની બેચમાં ઓર્થોપેડિક વિભાગમાં પ્રવેશ લેનાર એક વિદ્યાર્થીએ નેશનલ મેડિકલ કમિશનને એન્ટી રેગિંગ કમિટીમાં ફરિયાદ કરી છે. તેને અને તેમના એક સાથી વિદ્યાર્થીને સિનિયર દ્વારા ખૂબ જ હેરાન કરવામાં આવે છે. એમએસ ઓર્થોના 2 સિનિયર ડોક્ટરો દર્દીઓની સામે મારે છે અને ગંદી ગાળો બોલે છે. આ ઉપરાંત ધમકી આપે છે કે તું યહાં મરી જઈશ, અહીંથી જતો રહે. સિનિયર ઓપીડીમાં પણ બેસવા દેતા નથી. મંગળવારે અને શનિવારે ઓપીડીમાં નાસ્તા માટે 1500 થી 2000 રૂપિયા અને ઇમરજન્સીના દિવસે સવારના અને રાતના જમવાના 2 થી 3000 રૂપિયા સિનિયર્સ ઉઘરાવે છે. સુપ્રીમ કોર્ટથી માંડી હાઈકોર્ટનો ચુકાદો, સરકારની કડક ગાઈડલાઈન છતાં ગુજરાતની સૌથી મોટી અને જૂની સરકારી મેડિકલ કોલેજ એવી બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની શર્મનાક ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ બીજે મેડિકલના પીજીના 2 વિદ્યાર્થીઓને સિનિયર દ્વારા મારવામાં આવતા હોવા અને ગાળો બોલવામાં આવતી હોવાની ફરિયાદ નેશનલ મેડિકલ કમિશનને એન્ટી રેગિંગ કમિટીમાં કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે હવે સરકાર ક્યારે જાગશે? શું કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરશે પછી સરકાર પગલાં ભરશે?